બરાબર, એટલા વર્ષ ત્યાં વિધાનસભાના ફળ તમે ચાખ્યા છે, રાજનીતિનો અનુભવ છે, સમાજનો અનુભવ છે, બરાબર, નેતાગીરીનો અનુભવ છે, સાચું શું ખોટું શું તે બાબત પણ તમે જાણકાર છો, છતાં પણ તમે નચનેવા ગતકડા લઈ આવી અને સમાજના ને પાછળ ધકેલવાનું કામ શા માટે કરો છો? હું ચોખવટ સાથે વાત નથી કરતો, એનું કારણ છે કે બહુ ચોખવટ કરી બહુ સારી નથી, પણ કહેવાનો મતલબ એ છે કે જ્યાં આપણું ધ્યાન કેન્દ્રિત થવું જોઈએ તો ત્યાં તો કોઈ અવાજ નથી ઉઠે. ન્યા બાયું ચડાવો ને, અંદર ચડાવો છો એના કરતાં. એટલી આરક્ષણની નોકરીઓ તમારી ખાઈ જાય છે તો ન્યા બાયું ચડાવો. 2,000 કરોડ બિન અનામત વર્ગને આપવામાં તો સરકારને કહો કે આ કોળી ઠાકોર કે ઓબી સમાજ પાકિસ્તાનમાંથી અહીંયા નથી આવ્યા ગુજરાતમાં, તો ન્યા તમે અવાજ ઉઠાવો. ન્યા ભોજ્યોભાઈ કોઈનું હાલતું નથી. ભૂપેન્દ્ર પટેલ પાસે, બરાબર, CR પાટીલ પાસે, હર્ષ સંઘવી પાસે, અમિત શાહ પાસે, મોદી સાહેબ પાસે, ત્યાં કોઈનું ભોજ્યોભાઈ હાલતું નથી. તમે અંદર ડખા ચાલુ કરો છો. લડવાનું છે બધા ભેગા મળીને એવા જાતિવાદી લોકો સામે કે આપણે ટેક્સ ચૂકવીએ છીએ, સૌથી વધારે મત હોવા છતાં આપણો ભોજ્યોભાઈ કાંઈ ભાવ નથી પૂછતા, એટલી બધી નોકરીઓ ખાઈ જાય છે, તો ન્યા અવાજ કોઈને ઉઠાવો નથી. 10 વર્ષથી હું સાંભળું છું શિક્ષણ ધામ બનાવવા માટે, અને બધા સાંભળે છે. તો ગાંધીનગરમાં જે આપણી જગ્યા છે તો એનું હરખું વ્યવસ્થિત કરો ને. ત્યાં 5-10 માં ખડકો ને, ત્યાં જગ્યા તો પડી જ છે. તમે હજી 5 વર્ષ કાઢી નાખશો શિક્ષણ ધામ બનાવવામાં તો અસંખ્ય નોકરીઓ ખવાઈ જાય છે. એ સાચવો ને. અને પહેલા તો શિક્ષણ ધામ તો સાઈડની વાત રહી, ચાલો એ બનાવશું, સારી વાત કહેવાય, પણ આ નોકરીઓ ખવાય છે તમારા દીકરા દીકરીઓની, આ સમાજની, તો ત્યાં કોણ અવાજ ઉઠાવશે? વિધાનસભામાં કઈ મંજીરા વગર થોડાક મોકલા છે બધાને. ઘણી વખત એવું થાય કે આપણે બોલવું નથી બોલવું, પણ તમે તો યુવાનોને હારા કહેવાઓ છો. તમે યુવાનોને પણ હારા કેવરાવો છો. જ્યાં અવાજ ઉઠાવવાનો છે ત્યાં તમારી ઓકાત નથી, ત્યાં તમારી તેવડ નથી, અને અંદર ડખા ચાલુ કર્યા છે.